નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદયની જે પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવેલ છે તેની અંદર મિત્રો ભાષા કસોટીના જે પ્રશ્નો છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ નંબર જે 3 આપેલ છે ભાષા કસોટીના તેના પ્રશ્નોની વાત કરીએ તેના પહેલાં મિત્રો ખાસ કરીને માનસિક યોગ્યતા કસોટી અને અંકગણિતના પ્રશ્ન નંબર 1થી કરીને 60 સુધીનું સોલ્યુશન ઓલરેડી બનાવીને આપણે અલગથી વિડીયો મૂકેલો છે। તમારે જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ નંબર 1 એટલે કે ફકરા નંબર 1ના પ્રશ્નની વાત કરીશું। અહીંયા તમારે પહેલું તો શરૂઆતમાં મિત્રો તમારે આ પેરેગ્રાફ છે વાંચવાનો હોય છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। આપણે હવે ડાયરેક્ટ પ્રશ્નના જવાબ આપીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 61મો પ્રશ્ન આપેલો છે કે કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલ ભરી કેમ છે? તો તમે ફકરાની અંદર વાંચ્યું હશે, તેની અંદર જવાબ આવતો હતો કે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે। 62 વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે? તો મિત્રો તે પાંડા વાંસની કોંપળો ખાતા હતા। 63 આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? તો મિત્રો જવાબ આવશે બી, વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી તે લુપ્ત થઈ રહ્યા હતા। 64મો પ્રશ્ન નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળ નો વિપરીતાર્થક છે? વિપરીતાર્થક એટલે મિત્રો વિરોધી થાય, અને વિશાળ એટલે લઘુ, અને લઘુ એટલે નાનું। ચાલો જોઈશું 65મો પ્રશ્ન પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં, તો જવાબ આવશે પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે। કારણ કે પ્રાણીગૃહની અંદર મિત્રો પશુઓને વાડાની અંદર અને જે પક્ષીઓ હોય છે તો પક્ષીઓને મિત્રો પાંજરામાં રાખવામાં આવતા હોય છે। હવે આપણે જોઈશું ફકરા નંબર જે 2 છે તેની વાત કરીશું। અહીંયા મિત્રો તેનો 66મો પ્રશ્ન જોઈએ કે નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે તે બહુ પ્રસિદ્ધ નર્તકી છે। 67મો પ્રશ્ન છે પેન્ડેન્ટ ખાલિયાનો ભાગ છે? તો મિત્રો હારનો ભાગ છે। 68 કથન મિત્રો 1 અને કથન 2 આપેલા છે તે વાંચવાના છે અને આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ શોધવાનો છે। તો મિત્રો કથન 1 છે તેની બંગડીઓ ચીપ અથવા પતલી ધાતુથી બની છે અને હાથી દાંતથી પણ બની છે તેવું ફકરામાં છે। અને બીજું કથન છે તેણે હાથી દાંતથી બનેલ હાર પહેર્યા છે। મિત્રો હાથી દાંતના હાર ક્યાંય ફકરામાં જોવા મળતું નથી। તો અહીંયા આપણું વિધાન છે એ પહેલું છે એ સત્ય છે અને બીજું વિધાન છે એ અસત્ય છે, એટલે આપણો જવાબ એ છે યોગ્ય છે। 69મો પ્રશ્ન છે કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી? બરાબર મિત્રો, નિર્ભીકનો પર્યાય એટલે સમાનાર્થી નથી, તો નિર્ભીક એટલે ડરપોક, એ વિરોધી શબ્દ થયો। તો અહીંયા મિત્રો આપણો જવાબ જે આવે છે તે ડરપોક સાચો છે। 70 કલા કૌશલ્યનો અર્થ થાય છે મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના, એને કલા કૌશલ્ય કહેવાય। અનુચ્છેદ નંબર 3ની વાત કરીશું। અહીંયા મિત્રો 71મો પ્રશ્ન છે કે સોનમ પોતાના ખળિયાની સાથે દુકાન પર ગઈ, તો પિતા સાથે। 72મો પ્રશ્ન સોનમ દુકાન પર ચમકતી ખળિયા સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ, તો લાલ સાયકલ। 73મો પ્રશ્ન સોનમના માતા પિતાએ તેને નવી લાલ સાયકલ શા માટે આપી? તો મિત્રો તેના જન્મદિવસની ભેટના રૂપમાં આપી। 74મો પ્રશ્ન સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી કારણ કે પોતાના માતા પિતાની ભેટીને તેણે ખુશી વ્યક્ત કરી હતી। 75મો પ્રશ્ન આશ્ચર્ય પામી જવું એટલે વિસ્મિત થઈ જવું। હવે વિદ્યાર્થી મિત્રો ફકરા નંબર 4ની વાત કરીશું, છેલ્લો ફકરો છે। ચાલો આપણે 76મો પ્રશ્ન જોઈશું ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી થાય। 77મો પ્રશ્ન ફૂલ ખાલિયા મળે છે, તો ફૂલ અનેક રંગો અને આકૃતિઓમાં મળે છે। 78 ફૂલોનો વ્યવહારિક ઉપયોગ, તો ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં। 79 ખાલિયા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે, તો અમુક ફૂલોનો। અને 80 પ્રભાવ શબ્દોનો અર્થ થાય છે અસર, પ્રભાવ એટલે અસર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સંપૂર્ણ પેપરનું આપણે સોલ્યુશન જોઈ લીધું છે। આપણે અલગથી મિત્રો 1થી કરીને 80 સુધીના એક જ વિડીયોની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો ઝડપથી લઈને આવી રહ્યા છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।